જે પ્રકારે સમગ્ર વડોદરા શહેરમાં પાણી કે પાણીની જે સમસ્યા છે એનો ઉકેલ કરવામાં આવે, કારણ કે લોકો આ ઉનાળાનો અંત છે. સમગ્ર ઉનાળા દરમિયાન પણ પાણીનો પ્રોબ્લેમ રહ્યો, પણ છેલ્લા 15-20 દિવસથી જે પ્રકારે પાણીની સમસ્યા સમગ્ર શહેરમાં ઊભી થઈ છે, ચિંતાનો વિષય છે. ત્યારે લોકોની રજૂઆતને લઈને અમે લોકો આજે કમિશનરશ્રીને આવેદન આપ્યું. અને હું જે વિસ્તારમાંથી આવું છું, અમારા વિસ્તાર વોર્ડ નંબર 18 માંજલપુર, ઉત્તર તલાવડી, અલવાનાકા, જીઆઈડીસી કોલોની, આ વિસ્તારમાં પણ પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. છેલ્લા 15 દિવસથી લોકોને પાણી 15-20 મિનિટ પાણીનો મળી રહ્યો છે. લોકોની બહુ તકલીફ છે, લોકોની બહુ ફરિયાદ છે. ત્યારે એને જોતાં કમિશનરશ્રીને આવેદનની મારફતે જણાવ્યું છે, માંગણી કરી છે કે આ જે ગેરકાયદેસર કનેક્શનો છે એને દૂર કરવામાં આવે. સાથે સાથે જે પાણીના જે સ્ત્રોતો છે એને ચેન્જ કરવામાં આવે. કે જે પાણીની જે લાઈનો છે એ પણ ખરાબ થઈ ગઈ છે, તો પાણીની લાઈનો નવી નાખવામાં આવે, જેના કારણે જે પાણીનો પ્રેશર આવવું જોઈએ એ પણ પ્રેશર મારે. પીવાનું ચોખ્ખું પાણી તો મળતું જ નથી, પણ વાપરવાના પાણીમાં પણ લોકોને આજે વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકોની રજૂઆતને લઈને અમારા નાગરિકોને જે તકલીફ પડી રહી છે પીવાના પાણીના પ્રશ્નના લીધે એની રજૂઆત કરીએ કે માનનીય કમિશનરશ્રીએ અમને જવાબદારીપૂર્વક આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયમાં પાણીનો યોગ્ય નિકાલ આવશે અને અમારા વિસ્તારના લોકોને રાહત થશે. જો આગામી સમયમાં અમે આવેદનમાં પત્રના માધ્યમથી જણાવ્યું છે કે આગામી સમયમાં જો આ ઉકેલ નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરવામાં પાછું નહીં રાખે અને આંદોલનાત્મક કાર્યક્રમ કરીને આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કરીશું અને અમારા વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે એવી વ્યવસ્થા કરવા માટે તંત્ર પર દબાણ કરીશું. સાથે સાથે એક વાત પૂછીશું આપણે કે જે વડોદરા શહેરના અંદર ગ્રામીણ શહેરની વાત છે કે શહેરના જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, ગરીબ હોય કે માલદારો, એમને પાણી વડોદરા શહેરના રાત્રિના સમય જે ટેન્કરો 11થી લઈને સવારના 4 વાગતા લગી જે પાણી ચોરી થાય છે વિશે શું કહેશું તમે? બિલકુલ, જે પ્રકારે આ જ વસ્તુ માટે અમારા જે કાઉન્સિલર છે જોશી સાહેબ, એમણે પણ આ પાણી કૌભાંડ પકડી પાડ્યું છે. અને જે પ્રકારે વડોદરા શહેરની બહાર જે ટેન્કર માફિયા છે, જે રીતના દારૂ માટે દારૂના બુટલેગરો હોય છે, એ રીતના પાણીના પણ બુટલેગરો વડોદરા શહેરમાં ઊભા થયા છે. ત્યારે બુટલેગરો કોણ છે, કયા માફિયાઓ અને કયા બિલ્ડરો કે કયા નેતાઓના લોકો પર હાથ છે એ તપાસનો વિષય છે. ત્યારે એ બાબતે પણ અમે લોકોએ કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એની પર તટસ્થ તપાસ થાય અને લોકોના જે વેરાનું વળતર મળવું જોઈએ તો નથી મળવું, એ મળે. અને પાણીનો વેરો સરકાર અને તંત્ર કોર્પોરેશન સમયસર મેળવી લે છે, એડવાન્સ પણ લે છે, પણ વેરાનું વળતર એમને નથી મળતું. તો વેરામાં પણ માફી આપવામાં આવે કે પછી રાહત આપવામાં આવે, પણ આ પ્રશ્નો વહેલી તકે ઉકેલવામાં આવે. અને જે પાણી ચોરો છે એની પર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ખાલી એકનું કનેક્શન કે સવાના કનેક્શનો દૂર કરીને તમે પાણી રોકી નથી શકતા, પણ જે મોટા મોટા ફીડરો છે એ જ જો ચોરી થતા હોય તો આ નાના કનેક્શનો બંધ કરીને કોઈ થવાનું નથી. જે મોટા બિલ્ડરો છે, જે સંસ્થાઓ, જે કોલેજો છે, સ્કૂલ છે કે જેને પણ આ પાણી મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે, ચોરી થઈ રહી છે, એની તપાસ થવી જોઈએ. ત્યારે જ લોકોને પાણીનો પ્રશ્ન હલ થશે. કારણ કે જે પ્રકારે 15-20 MLDની ઘટ થઈ રહી છે, ચોરી થઈ રહી છે, એ ગંભીર વિષય છે, તપાસનો વિષય છે. ત્યારે કમિશનરશ્રીના આવેદનના માધ્યમથી અમે ધ્યાન દોર્યું છે અને કમિશનરશ્રીએ પણ અમારે ખૂબ જવાબદારીપૂર્વક અમને આશ્વાસન આપ્યું છે કે આની પર એકદમ સારી રીતે કામગીરી થશે અને આવનારા સમયમાં એનો અસર પણ જોવા મળશે એવું અમને ખાતરી આપી છે. આપનું નામ? ચંદ્રશેખર પાટીલ, વોર્ડ નંબર 18, કોંગ્રેસ પ્રમુખ, માંજલપુર.